નમસ્તે મિત્રો, આજના મુખ્ય સમાચાર ઉપર એક નજર કરીએ તો આધાર કાર્ડ આપો ને 90,000 રૂપિયા લઈ જાઓ તો સોના ચાંદીના ભાવમાં મોટું ગાબડું, તો મહિલાઓને 20,000 રૂપિયાની સહાય, તો 2000ના હપ્તા વિશે માહિતી, તો પરીક્ષાના સિલેબસમાં ફેરફાર અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌપ્રથમ સમાચારને લઈને, તો વર્ગ 3ની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર. મિત્રો ગુજરાત સરકારે વર્ગ 3ની ટેકનિકલ અને બિન ટેકનિકલ ભરતી પરીક્ષાઓના માળખામાં ફેરફાર કર્યો છે. કુલ 210 માર્કની પરીક્ષામાં હવે પાર્ટ એ નો ગુણભાર 60થી વધારીને 90 માર્ક કરાયો છે, જ્યારે વિષય આધારિત પાર્ટ બી ને 150થી ઘટાડીને 120 કરાયો છે. મિત્રો નવા માળખામાં ગણિત અને રીઝનિંગને વિશેષ પ્રાધાન્ય આપી બંનેના 30-30 મળી કુલ 60 માર્કનું ભારણ રખાયું છે. મિત્રો આ ફેરફાર આગામી તમામ વર્ગ 3ની ભરતીઓમાં લાગુ કરાશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 31 ડિસેમ્બર સુધીમાં પતાવી દેજો આ જરૂરી કામકાજ. મિત્રો નાણાકીય વર્ષ પૂરું થવાને હવે આરે છે, ત્યારે ડિસેમ્બર 31 સુધીમાં કેટલાક મહત્વના કામો પતાવવા જરૂરી છે. જે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય તેમને નાણાકીય વર્ષ 2024 અને 25નું રિટર્ન ફાઇલ નથી કર્યું તેઓ લેટ ફી સાથે વિલંબિત ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકે છે. મિત્રો 5 લાખથી વધુ આવક ધરાવતા લોકો માટે 5,000 રૂપિયા અને ઓછી આવક માટે 1,000 દંડ છે. મિત્રો આ ઉપરાંત જેમણે 1 ઓક્ટોબર 2024 પહેલા આધાર કાર્ડ કઢાવ્યું છે તેમને પાન કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના માટે 56,000 રૂપિયાનું દેવું છે. મિત્રો સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની હાલત વધુને વધુ દયનીય બની રહી છે. તેનું કારણ એ છે કે આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. મિત્રો આ જો તમારું કહેવું સાચું હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને હા પણ કહી દેશો. મિત્રો આ ઉપરાંત વધતી મોંઘવારીના કારણે હવે ખેતી કરવી પણ મોંઘી થઈ રહી છે. તમામ કુદરતી થપાટ ભાગતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. મિત્રો ખેડૂતોની આવક બમણી થશે તેવી ગુલબાંગો પોકારવામાં આવે છે, ત્યારે ઉલટાનું ખેડૂતોની આર્થિક દિશા વધુને વધુ કથળી રહી છે. મિત્રો દરેક સિઝનમાં મોંઘું બિયારણ, જંતુનાશક દવા, ખાતર ઉપરાંત ખેત મજૂરી પાછળ ખર્ચ કર્યા પછી પાક ઉત્પાદનના પૂરતા પૈસા નથી મળતા. મિત્રો મજૂર વચ્ચે ખેડૂતોને ઓછા ભાવે જણસી વેચ પડી રહી છે. દરેક સિઝનમાં વાવેતર પહેલા જ ખેડૂતોને બેંક ધિરાણ લેવું પડે તેમ છે. મિત્રો ખેડૂતો 7% વ્યાજ વધુમાં વધુ 3 લાખ સુધીની લોન લેતા હોય છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે રેલવે મુસાફરી કરવી પડશે મોંઘી. મિત્રો ભારતીય રેલવે 26 ડિસેમ્બર 2025થી અમલી બને તે રીતે ટ્રેનના ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી નાખી છે. નવા માળખા મુજબ 215 કિમીથી વધુના જનરલ ક્લાસમાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો અને એસી તેમજ મેલ એક્સપ્રેસ શ્રેણીમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થશે. આ નિર્ણયથી રેલવેને અંદાજે 600 કરોડની વધારાની આવક થવાની છે. જોકે મિત્રો રાહતની વાત એ છે કે લોકલ ટ્રેન અને માસિક સિઝન ટિકિટ એટલે કે MSTના દરોમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2,000 રૂપિયાનો 22મો હપ્તો ક્યારે આવશે. મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્રમાં મોદી સરકાર વર્ષમાં 3 હપ્તામાં ખેડૂતોને 6,000 રૂપિયા ખાતામાં મોકલતી હોય છે. 2025 માટેના 3 હપ્તાઓની વાત કરીએ તો પહેલો હપ્તો ફેબ્રુઆરી 2025માં, બીજો ઓગસ્ટ 2025માં અને ત્રીજો નવેમ્બર 2025માં આપવામાં આવ્યો હતો. હવે પાત્ર ખેડૂતો નવા વર્ષમાં આ યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. મિત્રો અંદાજ મુજબ કેન્દ્ર સરકાર જાન્યુઆરી 2026થી માર્ચ 2026ની વચ્ચે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો જારી કરી શકે છે. તો જો સરકાર 2025ની પેટર્ન અનુસરે છે તો આવી અપેક્ષા છે કે યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026માં આપશે. જોકે સરકાર હજુ સુધી 22મા હપ્તાના રિલીઝ માટેની તારીખની સત્તાવાર જાહેરાત નથી કરી. મિત્રો 21મો હપ્તો તમારા ખાતામાં આવ્યો છે કે નહીં અમને કોમેન્ટ બોક્સમાં જણાવી દેશો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો દીકરીઓને મળશે 20,000 રૂપિયા. મિત્રો ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાની જેમ 50 વર્ગની ગરીબ દીકરીઓને આર્થિક રીતે સહાય આપવાની તૈયારી કરી રહ્યા છે. અત્યાર સુધી 50 વર્ગ કલ્યાણ વિભાગની લગ્ન અનુદાન યોજના હેઠળ ફક્ત 20,000 રૂપિયા આપવામાં આવે છે, જ્યારે મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ સરકાર કન્યાના ખાતામાં 60,000 રૂપિયા આપે છે.
હવે પછાત વર્ગ કલ્યાણ વિભાગે આવી જ યોજના તૈયાર કરી છે અને પછાત વર્ગ કલ્યાણ રાજ્યમંત્રીના જણાવ્યા અનુસાર હવે અનુદાન અને 60,000 રૂપિયા કરવા માટેનું પ્રસ્તાવ બનાવવામાં આવ્યું છે, જેનો લાભ પછાત વર્ગના ગરીબ પરિવારો મળશે. મિત્રો, અમારી સરકાર ગરીબ અને પછાત લોકોને દરેક રીતે મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે એવું યોગી સરકારે કહ્યું છે. જોકે મિત્રો, ગુજરાતમાં કુંવરબાઈનો મામેરી યોજનામાં 12,000 રૂપિયાની સહાય દીકરીઓને મળતી હોય છે. શું તમારું કહેવું છે કે આ સહાય તમારે 60,000 રૂપિયા સરકારને કરવી જોઈએ કે નહીં? અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ આપો ને 90,000 રૂપિયા લઈ જાઓ. મિત્રો, તમારો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો પરંતુ ભંડોળના અભાવે આગળ વધી શકતા નથી, તો આ સમાચાર તમારા માટે ખાસ છે, કારણ કે અમે તમને એક સરકારી યોજના વિશે જણાવી રહ્યા છે જેમાં કોઈ પણ ગેરંટી વિના 90,000 સુધીની વ્યવસાય લોન મળે છે. મિત્રો, પીએમ સ્વાનિધિ યોજના એવી છે જેની અંદર તમને કોઈ પણ ગેરંટી વગર 90,000 રૂપિયાની લોન મળતી હોય છે. મિત્રો, ખાસ વાત આ છે કે આ રકમ મેળવવા માટે તમારે વધુ કાગળ કામ કરવાની જરૂર નથી ને પૈસા ફક્ત એક દસ્તાવેજ સાથે તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યારે કોરોના મહામારી દરમિયાન નાના વ્યવસાયો ધરાવતા લોકોને સૌથી વધુ નુકસાન થયું છે, એમાં શેરી વિક્રેતાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે, કારણ કે તેમના વ્યવસાય બંધ થઈ ગયા હતા અને આ નાના વ્યવસાયને મદદ કરવા માટે મોદી સરકારે પીએમ સ્વાનિધિ યોજના શરૂ કરી છે. મિત્રો, જે તમને તેમના વ્યવસાયને ફરીથી શરૂ કરવામાં મદદ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. મિત્રો, અગાઉ આ સરકારી યોજના 80,000 સુધીની લોન આપતી હતી, જે 2025માં મિત્રો વધારીને 90,000 રૂપિયા કરવામાં આવી છે. મિત્રો, જો તમારી પાસે આધાર કાર્ડ છે અને તમે શેરી વિક્રેતા છો, જેવું શાક બકાલું કે ફળ ફ્રૂટ વેચો છો, તો તમે આધાર કાર્ડ આપીને 90,000 રૂપિયા સુધીની લોન તમારા ખાતામાં મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પગાર મુજબ હોમ લોન કેટલી મળતી હોય છે. મિત્રો, જો તમારે હોમ લોન લેવી છે અને તમારો પગાર શરૂ છે તો તમારા માસિક પગારના આધારે હોમ લોનની રકમ અને તેના ઈએમઆઈની ગણતરી હવે સરળ બની ગઈ છે. સામાન્ય રીતે બેંકો માસિક પગારના 60 થી 70 ગણી હોમ લોન આપે છે. જો કોઈનો પગાર મિત્રો 50,000 રૂપિયા હોય તો તેને 30,000 સુધીની લોન મળી શકે છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં સતત બીજા દિવસે ગાબડું. મિત્રો, સોનાના ભાવમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 660 રૂપિયાના ઘટાડા સાથે 1,34,230 રૂપિયા થયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,23,050 રૂપિયા પર પહોંચી ગયો છે. મિત્રો, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $4,322.51 પ્રતિ ઓસના સ્તરે ટ્રેડ કરી રહ્યું છે. મિત્રો, ચાંદીના ભાવમાં પણ મોટો કડાકો બોલતા ચાંદી 2,08,900 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સીએનજી અને એલપીજી વાળા માટે ખુશ ખબર આવી. મિત્રો, નવા વર્ષ નિમિત્તે કેન્દ્ર સરકાર તરફથી સીએનજી અને એલપીજી યુઝર્સ માટે મોટી રાહતના સંકેત મળી રહ્યા છે. સરકારી સૂત્રો મુજબ જાન્યુઆરી 2026થી સીવીજી એટલે કે સીએનજી અને એલપીજીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. મિત્રો, આ જાહેરાતથી મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય નાગરિકોને મોટી આર્થિક મદદ મળશે. મિત્રો, હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ સ્થિર હોવાથી સરકાર આ સુધારા કરવાની યોજના બનાવી રહી છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાન કાર્ડ રદ થતું બચાવવા આટલું કરી નાખજો. મિત્રો, પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2025 નજીક છે. જો તમે આ સમય મર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તમારે 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે અને તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જવાનું છે. મિત્રો, બેંક ખાતું ખોલવા, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા અને શેરબજારમાં રોકાણ જેવા મહત્વપૂર્ણ નાણાકીય કાર્યો માટે આ લિંકિંગ ફરજિયાત છે. મિત્રો, ભવિષ્યની મુશ્કેલીઓથી બચવા આ કામ પૂરું કરી નાખજો.